નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના પરિવારનો વડોદરામાં અકસ્માત, 5ના મોત। આણંદના અડાસ ગામેથી વડોદરા નજીકના નટરાજનગરે ભાણિયાની બાબરી પ્રસંગે જતા હતા ત્યારે પરિવારજનોના ટેમ્પાની સામેથી ઓવરટેક કરીને આવતું ટેન્કર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં નાની સહિત 5ના મોત નીપજ્યા હતા। આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર 30 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી પ્રમાણે આણંદ જિલ્લાના અડાસ ગામે રહેતો જસપાલસિંહ રંગીતસિંહ રાજ મંજુસર જીઆઈડીસીમાં નોકરી કરે છે। તેના કાકા ભાવસિંહની દીકરીઓ ઉર્મિલાબેન ને રામેશ્વરીબેનના લગ્ન શહેર નજીકના નટવરનગર ગામે થયા છે। રામેશ્વરીબેનના પુત્રની શુક્રવારે બાબરી હતી, જેથી અડાસ ગામેથી જસપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલના આઈસર ટેમ્પોમાં જસપાલસિંહના કુટુંબીજનો તથા તેના મમ્મી કિશોરબેન રંગીતસિંહ રાજ સહિત 50 લોકો ટેમ્પામાં બેસીને અડાસ ગામેથી નટવરનગર ગામમાં આવવા નીકળ્યા હતા। સવારે 9 વાગે જસપાલસિંહ પોતાની બાઇક લઈને ટેમ્પાની આગળ નીકળ્યો હતો। ટેમ્પો પહોંચે તે પહેલાં જસપાલસિંહ નટવર નગરમાં પહોંચી ગયો હતો। દરમિયાન 10:30 વાગે જસપાલસિંહની બહેન ભગવતીબેને ફોન કરીને તેને જાણ કરી હતી કે મોક્ષી ગામની સીમમાં સાકરદાથી ભાદરવા રોડ પર આવતા બાવાની મઢી પાસે આઈસર ટેમ્પોને અકસ્માત થયો છે, જેથી જસપાલસિંહ તાત્કાલિક બાઇક લઈને ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તેની મમ્મી કેસરબેનને જમીન પર સુવડાવી હતી। તે બેભાન હતી, કંઈ બોલતી નહોતી। જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને વારાફરતી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા। દરમિયાન જાણવા મળ્યું હતું કે ટેન્કર ચાલક અન્ય વાહનને ઓવરટેક કરતા સામેથી આવતા ટેમ્પામાં ઘૂસી ગયો હતો। ત્યારબાદ તે ટેન્કર સ્થળ પર મૂકીને ભાગી ગયો હતો। ભાદરવા પોલીસે ફરાર ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અકસ્માત બાબતે સ્થાનિક અગ્રણી હરદીપસિંહ મહિડાએ જણાવ્યું હતું કે સાવલી સાકરદા રોડની કામગીરી વેળાએ 4 લેન રોડ બનાવ્યો છે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે રોડ સાંકડો થયો છે। જ્યારે ચાયડા ગામ નજીક બાવાની મઢી પાસે રોડ સિંગલ પટ્ટી છે, જે રોડ પહોળો કરવામાં આવે તો અકસ્માત નિવારી શકાય। આ રોડને 4 લેન બનાવવા માટે ખાનગી દબાણો દૂર કરી રોડ પહોળો કરવા અમારી માગણી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।